નમસ્કાર. આપનું અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનમાં સ્વાગત છે. આજે આપણે વર્લ્ડ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ઓર્ગેનાઇઝેશન તરફથી અનાઉન્સ થયેલી ડે એટલે કે વર્લ્ડ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ડેનું સેલિબ્રેશન કરવા જઈ રહ્યા છીએ. અને જ્યારે વર્લ્ડ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ઓર્ગેનાઇઝેશન આખા વિશ્વમાં 26 એપ્રિલે વર્લ્ડ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ડે સેલિબ્રેટ કરી રહ્યું છે, ત્યારે આજે વર્લ્ડ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ઓર્ગેનાઇઝેશને એક થીમ અનાઉન્સ કરી છે, જે છે આઈપી એન્ડ મ્યુઝિક ફીલ ધ બીટ્સ. એટલે આપણે મ્યુઝિક સંદર્ભે જે ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી સ્પેસિફિકલી કોપીરાઇટના રેફરન્સમાં આજે આપણે આપણા ગેસ્ટ સાથે વાત કરી રહ્યા છીએ. આપણા ગેસ્ટ છે મયુરભાઈ ચૌહાણ. મયુરભાઈ નમસ્કાર અને વેલકમ ટુ અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન. થેન્ક યુ. મયુરભાઈ પોતે એક સિંગર છે, બહુ જાણીતા સિંગર છે, સૌરાષ્ટ્ર રિજનથી બિલોંગ કરે છે અને બહુ જ ફેમસ વિશ્વ પ્રસિદ્ધ એવા હેમંતભાઈ ચૌહાણના દીકરા છે. પોતે આજે ખ્યાતનામ થયેલ છે અને પોતે પણ આજે સ્ટેજ શોઝ, આલ્બમ્સ વગેરેમાં પ્લેબેક સિંગિંગ કરી રહ્યા છે. મિત્રો, આજે જ્યારે આપણે આઈપી એન્ડ મ્યુઝિક વિશે વાત કરીશું, ત્યારે મયુરભાઈને કેટલાક પ્રશ્નોથી આપણે એમને જવાબ માંગીશું અને એનાથી એક મ્યુઝિક ઇન્ડસ્ટ્રી કે સિંગર્સમાં જાણ થાય અને એના વિશે કોપીરાઇટ વિશે અવેરનેસ ફેલાય, એના એક તાત્પર્યથી આપણે એક ડિસ્કશન કરીશું. મયુરભાઈ, આપ હેમંતભાઈના વારસદાર છો અને અચૂક છે કે હેમંતભાઈ જેવા ખ્યાતનામ કલાકારના વારસો બનવું એ પણ એક ભાગ્ય હોવું જોઈએ. તો આપનું અનુભૂતિ શું છે આ બાબત પર? જ્યારે તમે એ ઘરમાં જન્મ લીધો ત્યારે તો ઓલરેડી હેમંતભાઈ વોઝ વેરી ફેમસ. એકતાર માટે તો એમનું બહુ જ ફેમસ થઈ ચૂક્યા હતા અને વિશ્વ પ્રસિદ્ધ છે. આઈ થિંક આપણે વાત થઈ એ પ્રમાણે 9,000+ ગીત અને ભજનો અને ગરબાઓનું કોન્ટ્રીબ્યુશન જ્યારે હેમંતભાઈ આપ્યું છે, તો આ વારસાના વારસદાર તરીકે આપનું શું અનુભૂતિ છે? બહુ જ ગર્વ થાય. પહેલાં તો એક નસીબમાં હોય એને જ આ વારસો મળે અને પહેલેથી બાળપણથી જ એમાં મોટા થયા એટલે ક્યાંક ને ક્યાંક અંદર પહેલેથી જ આ વારસો મળેલો છે. તો વારસોને જાળવવો એને આગળ વધારવો, આ બે એક અલગ અલગ વસ્તુ છે. એક પપ્પાનો જે વારસો ઓલરેડી મળ્યો છે, એ જે કલેક્શન છે, એ જે વારસો છે, એમાં આગળ કામ કરવું, એને સાચવી રાખવું, એને લોકો સુધી પહોંચાડવું, એમાં જ હું ખાલી મહેનત કરું ને તોય મારી જિંદગી વહી જાય એમ છે. એ વારસામાં આગળ વધવું એ તો વાત અલગ છે. તો એ એક સરસ આપણા સંગીતના બધા પ્રકારો છે, પણ એમાં ભજન સર્વશ્રેષ્ઠ છે મારા મત મુજબ. તો હવે એ હું જે છે એને જ ખાલી સાચવી રાખું ને તોય મારું જીવન અત્યારે વયું જાય એવું છે. આપ જે કીધું એ પ્રમાણે કે વારસો જ એટલો મોટો છે, જો એને સાચવી રાખો તો આપનું જીવન નિર્વાહ નીકળી જાય એવો છે. પણ તેમ છતાં આપે પસંદ કર્યું કે આપ બી એક ક્રિએટિવ આર્ટિસ્ટ બન્યા, પોતે સિંગર બન્યા અને આજે આપ બી એક આપનું યોગદાન આપી રહ્યા છો આ સાંસ્કૃતિક કાર્યક્રમોમાં. તો ક્રિએટિવિટી અને કલ્ચર, જેમાં હેમંતભાઈનું ખૂબ જ યોગદાન હતું અને છે, તો આ સબ્જેક્ટ ઉપર આપનું શું કહેવું છે કે ક્રિએટિવિટી કેવી હોવી જોઈએ અને આનું કલ્ચર ઉપર શું ઇફેક્ટ પડે છે? એટલે એક જનરેશન વાઇઝ, ટ્રેન્ડ વાઇઝ એક થોડો ચેન્જીસ આવતા હોય છે, પણ જે મૂળ તત્વ છે, જે મૂળ છે ભજન આપણું, એ થોડુંક સચવાય તો એક એનું ધ્યાન રાખવામાં આવે. એમાં ચેન્જીસ આવતા રહે કે અત્યારની પેઢીના પ્રમાણે તમે ભલે ચેન્જ કરો, મ્યુઝિક ચેન્જ કરો, રિધમ ચેન્જ કરો, પણ એનું જે મૂળ ગુણધર્મ છે ને એ સચવાવું જોઈએ. કે જે મૂળ રાગમાં ગવાણું હતું, જે મૂળ લિરિક્સ છે, એને કાંઈ તમે છંછેડો નહીં. મૂળ કમ્પોઝિશન છે એને રાખો. પહેલાં એકતારોમાં ગાતા, હાર્મોનિયમમાં, હવે ભલે પિયાનોમાં ગાઓ તમે, પણ એનું મૂળ છે ને એ સચવાય ને તો એને ન્યાય મળશે. સો આપે કીધું ક્રિએટિવિટી ઇઝ ઓલ્સો ઇક્વલી ઇમ્પોર્ટન્ટ. તો આ બધું જ જે કોન્ટ્રીબ્યુશન છે એનું
કલ્ચર ઉપર શું અસર પડે એવું આપને લાગે છે કે ક્રિએટિવ હોય અને સાંસ્કૃતિક કોન્ટ્રીબ્યુશન હોય તો આપણું જે ઇન્ડિયાની સંસ્કૃતિ છે અને ગુજરાતની પર્ટિક્યુલરલી, તો એમાં આપનું શું મંતવ્ય છે? એટલે વધારે તો જે અત્યારની પેઢી છે એના ઉપર વધારે પડતું હોય છે. જે પહેલાંનો વર્ગ હતો એ તો સમજતો, પણ અત્યારનું જે છે વર્ગ એ પ્રમાણે થોડું રજૂ થતા રહે તો અંદર જે શું કહેવા માંગે છે એમાંય ક્યાંક ને ક્યાંક તો સંસ્કારો જ પડ્યા છે, તો એ અત્યારની પેઢી સુધી પહોંચાડે તો એક થોડુંક બેલેન્સ જળવાઈ રહેશે અને એક પેઢી કંઈક સાચી દિશામાં જશે. જે રીતે મયુરભાઈનું કહેવું છે એ રીતે આ ક્રિએટિવિટી એ બહુ અગત્યનો ભાગ ભજવે છે અને ખાલી એક પ્રોડક્ટ તરીકે ક્રિએટિવ નહીં પણ કે કમ્પોઝિશન તરીકે ક્રિએટિવ નહીં, પણ આ ક્રિએટિવિટી એ આપણા સંસ્કારો અને આપણા કલ્ચર ઉપર ઘણો જ મોટો ઇફેક્ટ કરે છે અને આવનારી પેઢી માટે ખૂબ જ ફાયદારૂપ રહેશે એવું આપણે માની શકાય, એવું મયુરભાઈનું કહેવું છે. ઓરિજિનાલિટી વિશે આપ તો અત્યારે ઘણું બધું સાહિત્ય બજારમાં અવેલેબલ છે અને આપ જાણો છો કે કેટલા બધા સિંગર્સ પણ આજકાલ આવી રહ્યા છે બિકોઝ ઓફ ધી વેરિયસ કોમ્પિટિશન્સ જે અત્યારે ટેલેન્ટ હન્ટ કોમ્પિટિશન્સ થઈ રહી છે. એનાથી ઘણા બધા સિંગર્સ, ઘણા બધા કમ્પોઝિશર્સ બજારમાં આવે છે અને પોતે પણ એક એમનો પ્રયાસ કરે છે. તો આ જ્યારે એક કોમ્પિટિશન જેવું થઈ જાય છે ત્યારે ક્રિએટિવિટી અને ઓરિજિનાલિટી વચ્ચે એક થોડી બ્લર લાઈન થઈ જાય કે લોકો ઇઝીલી ક્રોસ કરી જાય. તો એના સંદર્ભે આપ મિત્રોને ઓરિજિનાલિટી વિશે શું કહેશો કે ઓરિજિનાલિટી હોવી જોઈએ તો કેવી હોવી જોઈએ અને એનાથી શું ફાયદો થઈ શકે છે? તો હોવી જ જોઈએ. જો લોંગ લાસ્ટિંગ લોંગ ટાઈમ માટે તમારે આ ફિલ્ડમાં આગળ વધવું હોય ને તો ઓરિજિનલ તરફ જ તમારે જવું પડશે. નો ડાઉટ ટ્રેન્ડ તરફ જાઓ તમે, કોમ્પિટિશન છે, સોશિયલ મીડિયા છે, આ બધું આપણે અત્યારે કરીએ છીએ યુઝ અને એ સારું માધ્યમ છે, પણ એક ઓરિજિનાલિટીથી વર્ક કરશો તમે અને લોંગ લાસ્ટિંગ માટે કામ કરવું હશે તો તમારે એ રીતે જ જવું પડશે, આગળ વધવું પડશે. નો ડાઉટ બધું સોશિયલ મીડિયા છે, આ બધા કોમ્પિટિશન છે એના થ્રુ છે, પણ એ એક લિમિટેડ ટાઈમ માટે છે. થોડા ટાઈમ પછી લાસ્ટ ઇન્ડિયન આઇડલ કોણ છે 2 વર્ષનો કોઈને યાદ નથી. તો આપનું એવું કહેવું છે કે ઓરિજિનાલિટી આપણને ઇન્ડસ્ટ્રીમાં લીડ આપી શકે? જરૂર આપી શકે. એટલે સતત ટકવું હોય, લોંગ જવું હોય તો તમે ધીરે ધીરે વર્ક કરો. એક સાથે વાયરલનું કોઈ મિનિંગ નથી. એ લોકો સાથે વાયરલ સાથે તમે તમારું એક થોડો ટાઈમ માટે રહેવાનું છે, પણ લોંગ લાસ્ટિંગ કામ કરવું હોય 10, 20, 30 વર્ષ માટે તો એક સ્ટેપ બાય સ્ટેપ તમારે શું કરવું છે એ ધીરે આગળ વધો તો લોકો સ્વીકારશે. આપ જે ઓરિજિનાલિટીની વાત કરો છો, ઓરિજિનાલિટી વાત આવે એટલે કોપીરાઇટની વાત આવે કે તમે પોતે એના કોપીરાઇટ લઈ શકો છો. તો એ સંદર્ભે મયુરભાઈ આપ કોઈ એવો એપિસોડ તમે કહી શકો કે જેમાં પાસ્ટમાં આપને કે આપના ફાધર હેમંતભાઈને કોઈ એવો અનુભવ થયો હોય કે જેમાં તમારા કોપીરાઇટનો ભંગ થયો હોય અથવા તમારા આલ્બમ્સની કોપી થઈ હોય, તો એવા કોઈ એપિસોડ અને એને તમે કઈ રીતે ડીલ કરી છે? ત્યારનો એક જમાનો પપ્પાનો જે હતો એ બધો ટ્રસ્ટ ઉપર ચાલતો કે કાંઈ હતું તો સાઇન કરી દેતા અને બધું ચાલતું બધા મિત્રો. અત્યારનું જે મને જ કોઈ આપે, મારે કોઈ સોંગ કરવાનું હોય તો હું તરત કોઈ લોયરને બતાવું છું કે ભાઈ આ ચેક કરી લો. અત્યારે એ વસ્તુ બહુ ઓછી હતી, ત્યારે આખું એક ટ્રસ્ટવાળું વાતાવરણ હતું. તો એવી ઘણી પપ્પાએ સાઇન કરેલી છે કે જે પાછળથી પ્રોબ્લેમ આવ્યો હોય, એ 100 ગીત લખ્યા હોય ને નીચે સાઇન કરાવી લીધી હોય કે આ તમારે ક્યાંય ગાવાના નથી, લાઈવમાં ન ગાઈ શકો. ઓરિજિનલ જોઉં તો એ એનાય ન હોય પાછા રાઇટ્સ. ગંગા સતી એને રાઇટ્સ આપીને નથી ગયા, પાનબાઈ એને રાઇટ્સ આપીને ન ગયા હોય, તો એ સાઇન કરી છે એટલે તમે નહીં ગાઈ શકો. એક 100નો સ્ટેમ્પ હોય એની માટે તમને કોર્ટમાં ચક્કર મરાવે, પોલીસ સ્ટેશનમાં મરાવે. એકવાર તો તમને અરજી કરી દે, એના જવાબ માટે પછી તમારે હેરાન થવાનું. એટલે આવા તો ઘણીવાર પ્રોબ્લેમ થયેલા છે, હજી 20 વર્ષથી અમે ભોગવીએ છીએ. તો એવો કોઈ મેટર, કોઈ કોર્ટ કેસ થયો હોય જેમાં હેમંતભાઈ સક્સીડ થયા હોય, જીત્યા હોય, એવું કંઈ આપને? એટલે એવું હજી ચાલે જ છે મેટર. અચ્છા. એના રિએક્શનમાં ઘણા પાછા કેસીસ થતા હોય, એટલે એ બધું હવે એમાં પછી બહુ પડતા નથી. એનું કામ કરે છે, આપણે આપણું કામ કરીએ. એ ત્યાંના ત્યાં છે,
અને પપ્પા પદ્મશ્રી સુધી પહોંચી હા ગયા. હા અચૂક સવાલ જ નથી, અને એ બહુ ગર્વની વાત છે ગુજરાત માટે કે હેમંતભાઈને પદ્મશ્રી તરીકે ઓનર્ડ થયા છે. એને જો સરકાર શ્રી ગુજરાત કલ્ચરને રિસ્પેક્ટ કરીને જ્યારે પદ્મશ્રી આપે તો એક આખા સમુદાયને ઓનર્ડ મળ્યું કહેવાય. અને હેમંતભાઈનું યોગ્યદાન તો અચૂક ભૂલાય એવું નથી આ ઇન્ડસ્ટ્રીને. સ્પેશિયલી સૌરાષ્ટ્ર રિજનમાં આઈ થિંક હેમંતભાઈ બહુ જ પ્રચલિત હતા. મને એક વાત યાદ આવે છે કે હું જ્યારે મારી વકીલાતની શરૂઆત હતી અને ત્યારે હું હેમંતભાઈને બહુ ટૂંક સમય માટે મળ્યો હતો, પણ એક મારા લેબલ કંપનીના કેસ માટે હું એમને મળ્યો હતો. અને ડિસ્ટ્રિક્ટ કોર્ટ્સમાં એક કેસ હતો કે જ્યારે એમણે ગરબાનું એક આલ્બમ બનાવ્યું હતું હેમંતભાઈ સાહેબે, અને એ આલ્બમનું કોપી કોઈક કર્યું હતું. એટલે લેબલ કંપનીએ અમને એન્ગેજ કર્યા હતા અને અમે લિટિગેશન કરતા હતા. ત્યારે બહુ ટૂંક સમય માટે મારે હેમંતભાઈ જોડે વાત થઈ હતી, અને મને બહુ જ એક અજુક લાગ્યું કે આ વ્યક્તિને એમના પોતાના રાઇટ વિશે કોઈ ટોટલી અજ્ઞાત છે, અથવા કોઈ એમને એ અવેરનેસ નથી કે આ ખરેખર રાઇટ કંપનીના છે, ખરેખર એમના છે. અને પછી મેં આપને કીધું એ પ્રમાણે હું ડોક્યુમેન્ટેશન માટે જ્યારે હેમંતભાઈ સાથે વાત કરતો હતો ત્યારે મને ખબર પડી કે કંપની એમને રેમ્યુનરેશન અપાઈ ગયું છે, એટલે હવે એમને બીજું કશું કરવાનું નથી કે ત્યાં સહીઓ કરવાની છે. તો આવું કોઈ એપિસોડ થતો હોય તો આપ આર્ટિસ્ટ તરીકે અથવા જે આ વારસાનો લીગસી તમે મેનેજ કરવા જઈ રહ્યા છો અથવા મેનેજ કરી રહ્યા છો, તો આપનું શું કહેવું છે આ યંગ આર્ટિસ્ટ જે અત્યારે બધા કેરિયર બનાવી રહ્યા છે, અને એ લોકોને આપ શું કહેશો કે આ કોપીરાઇટ કરાવવું અને કોપીરાઇટને મેનેજ કરવું? આપે જે કીધું એ પ્રમાણે હેમંતભાઈએ કોઈક એવા ડોક્યુમેન્ટ પર સહી કરી નાખી છે કે જેમાં 50-100 ગીતો લખી નાખ્યા છે અને પછી હવે તમે ભવિષ્યમાં નહીં ગઈ શકો. તો આ કેસમાં તમારું શું કહેવું છે કે આપણે યંગસ્ટર્સને શું આપ ગાઈડ કરશો કે એ લોકોએ કોપીરાઇટ કરાવવું જોઈએ, અને કરાવ્યા પછી ડોક્યુમેન્ટને મેનેજમેન્ટ કઈ રીતે કરવું જોઈએ? વધારે તો એક લિરિક્સ જે લખતા હોય એ લોકો માટે એક કોપીરાઇટ જરૂરી છે કે જ્યારે કોઈ ચોરી કરે કે ક્યાંય એનો યુઝ થઈ જાય તો એના વિરુદ્ધ જ્યારે કાંઈ આપણે પગલાં લેવા હોય ને ત્યારે આપણું સાબિત કરવા માટે આપણી પાસે તો કંઈક હોવું જોઈએ. તમારું સોંગ મેં ઉઠાવી અને મેં રિલીઝ, એવું ઘણું થાય છે કે આપણું જ સોંગ ઉઠાવીને રજીસ્ટર થઈ ગયું હોય અને એના જ કોપીરાઇટ આપણને આવે છે. તો એ આપણે ત્યારે કાંઈ નથી કરી શકતા. તો પહેલાં આપણું કોઈ સારી રચના કોઈ લખી, કમ્પોઝ સારું કર્યું તો એક એનું એક કોપીરાઇટ થઈ જાય એક, તો એક સિક્યોર થઈ ગયા કે આપણી છે. પછી કોઈ આગળ જતાં કોઈની સામે આપણે લીગલી એક્શન લેવું હોય તો ત્યારે આપણે બતાવી શકીએ કે આ રજિસ્ટર છે અને આ મારું જ છે. તો ત્યારે એક થોડું કામ આવે આપણને. અને આ બધા જ ડોક્યુમેન્ટ, કારણ કે આપ જાણો છો કે કોપીરાઇટ એ એક રજિસ્ટ્રેશન પછી અને કલાકારનો આજીવન અને કલાકારના અસ્તિત્વ પછી 60 વર્ષ સુધીનો વારસો કોપીરાઇટ પ્રોટેક્શનમાં હોય છે. તો એમાં આ આખું આજીવન અને 60 વર્ષ એટલે આ વર્ષ સુધી જો વારસો મેનેજ થતો હોય તો એ સંદર્ભે આપનું શું કહેવું છે કે લોકોએ કોપીરાઇટ તો લેવા જોઈએ જે આપે કીધું એ પ્રમાણે, પણ એને મેનેજ કરવાનું હોય તો કલાકારો નોર્મલી એવું કે ભાઈ અમે તો બધા સ્ટેજ કલાકાર છીએ, અમારે તો પરફોર્મ કરીને 2-3-5 કલાકમાં ગઈ લીધું અને પછી અમે સ્ટેજ નીચેથી ઉતરી ગયા અને અમને પુરસ્કાર યોગ્ય મળી ગયો, પૂરું થઈ ગયું. તો મેનેજ વિશે આપ શું કહેશો કે કોપીરાઇટ લીધું પણ પછી એને મેનેજ કરવું અથવા વિજિલન્ટ રહેવું કે ભાઈ એક્શન લેવા? તમે કીધું એ રીતે જો પહોંચી ન શકતા હોય તો એક મેનેજર કે કોઈ એક ટીમ એમની હોય કે જે આ બધું મેનેજ કરતી હોય. હવે એમનો જ પ્રોગ્રામ છે ને એ જ રિલીઝ નથી કરી શકતા. કોઈ વાર એવું થાય છે અમારું હોય ત્યારે કેમેરા સામેવાળાના લાગ્યા હોય તો એ પૂરું થાય ત્યારે અમે કહીએ કે અમે રિલીઝ કરી શકીએ કે પેજમાં, તો ના પાડી દઈએ છે કે ના, એમ આપણો જ પ્રોગ્રામ આપણને ના પાડતા હોય. તો આની માટે કોઈ એક તમે પછી ગાઈડ એક તમે રાખી શકો કે કોઈ જે તમારું મેનેજ કરતા હોય અને એ તમને આગળ પેઢીઓ સુધી મળે. અને એના માટે પહેલાં ગાવું જરૂરી છે, તમારા સોંગ્સ રજિસ્ટર જરૂરી છે, એટલા ગાવું જરૂરી છે કે તમારા રજિસ્ટર હશે તો રોયલ્ટી મળશે. બરોબર છે.
તો આપનું કહેવા પ્રમાણે જો કોપીરાઇટ હોય અને પ્રોપર મેનેજ થયું હોય તો આપણને રોયલ્ટી મળી શકે છે. જી તો એ જે આપે કીધું કે રોયલ્ટી મળે, તો એવું કોઈ અનુભવ ખરો આપનો કે બીકોઝ તો એનો મતલબ એવો થયો કે આ એક ઇન્વેસ્ટમેન્ટ છે જી કે તમે એક વખત પરફોર્મ કરી લો પછી એ ઇન્વેસ્ટમેન્ટમાંથી તમને અમુક આંતરે મળે રોયલ્ટી રૂપે મળી જ રહે. જી તો એવો ઇન્વેસ્ટમેન્ટમાં આપ કે હેમંતભાઈ કોઈક દિવસ ઇન્વોલ્વ થયા છો? કોઈ એવી રોયલ્ટી તમને આવતી હોય યોગ્ય એવું કંઈ? એટલે સિંગર એસોસિએશન છે આપણું આઈએસએમરા, તો એમાંથી આવે છે. તમે કમ્પોઝર કે એઝ એ લિરિક્સ તમે કર્યું આઈપીઆરએસ, જી પીડીએલ છે, તો આ બધા માધ્યમો છે જ જે આપણને આપે છે. તો પણ રજિસ્ટર થવું જરૂરી છે. સિંગર એસોસિએશનમાંથી આપણા ક્યાંક ને ક્યાંક સોંગ વાગે જ છે અને એનું કટ થાય જ છે પૈસા, આપણને ખ્યાલ નથી. પણ તમે રજિસ્ટર હશો તો તમને મળશે. એટલે રજિસ્ટર તમારે થવું એઝ એ આર્ટિસ્ટ કાંઈ ન મળે, કાંઈ વિચાર વગર તમે સિંગર છો તો એક કોઈ પણ એનું જે એસોસિએશન છે એમાં એક રજિસ્ટર થવું જોઈએ તમારે. સો આપે કીધું એ પ્રમાણે કોપીરાઇટ રજિસ્ટ્રેશન કરાવવું જોઈએ, મેનેજ કરવું જોઈએ જી. અને યોગ્ય વળતર કે રોયલ્ટી મળી એના માટે તમારે સંસ્થાઓમાં રજિસ્ટર્ડ કરાવવું જોઈએ. પણ એક એવું થતું હોય છે કે આપણે જ્યારે સ્ટેજ પર પરફોર્મ કરવા જઈએ, ઘણા આર્ટિસ્ટો અમને લીગલ એડવાઇસમાં આવીને કહેતા હોય કે સાહેબ અમે કહીએ કે સાહેબ આ અગ્રીમેન્ટ આપે કેમ સહી કરી નાખ્યો, તો ઘણા આર્ટિસ્ટો આવીને કહે કે સાહેબ આ લાસ્ટ મિનિટે અમારી જોડે આવે ને અમે 35-40 પાના શું વાંચવા રહીએ, એટલે અમે બધા પાના ઉપર સહીઓ કરી નાખીએ. તો આ સંદર્ભે આપનું કંઈક કેવું છે કે કંપનીઓ, મારી દ્રષ્ટિએ કંપનીઓ આવું જ કરતી હોય એવું જરૂરી નથી, ઘણી કંપનીઓમાં એવું કદાચ થતું બી હશે. તો આપનું શું કહેવું છે યંગસ્ટર્સને આ બાબત ઉપર? એટલે એમાં પરિસ્થિતિ તમારી ત્યારે કેવી ક્રિએટ થઈ છે ને એના ઉપર બધું નિર્ભર કરે છે. પપ્પાએ જ્યારે સાઇન કરી હતી તો ત્યારે આખું જરૂર હશે પૈસાની, ઘર બનાવવું હતું, પૈસા ઇન્વેસ્ટ કરવાના હતા, પ્લોટ લેવો હતો, નવા હતા રાજકોટમાં, તો ત્યારે એવી એક ઓફર આવી ગઈ હતી કે ભાઈ આટલા ગીતો, આટલા તમને હું આપશું પૈસા, આટલા પૈસા લઈ જાઓ અને સાઇન કરો. તો ત્યારે પછી તમે કોઈ કોન્ટ્રાક્ટ ત્યારે વાંચવાના નથી એમ. તો અત્યારે હજી એટલીસ્ટ થોડું આપણે એકવાર તો રિફરન્સ લેવો જોઈએ કે શું છે. અને મને નથી લાગતું અત્યારે કોઈ હવે એક એવા આર્ટિસ્ટની પરિસ્થિતિ એવી હોય કે ભાઈ આજને આજ તમે સાઇન કરી દો, તમને જરૂરિયાત છે તો આવી રીતે એમ. તો થોડો ટાઈમ લઈ, થોડું એડવાઇસ લઈ અને આગળ વધે તો વધારે સારું પડશે. એટલે આપનું કેવું એવું છે કે હવે આર્ટિસ્ટ વેલ્ધી થઈ ગયા છે, હવે હા. સમૃદ્ધ થઈ ગયા છે કે આ બધું પ્રોટેક્ટ કરી શકે અને મેનેજ કરી શકે. સો મયુરભાઈ, ખૂબ ખૂબ આભાર આપનો. તમે બહુ જ યોગ્ય સમયે અમને આ એક સલાહ આપી છે ને આઈ એમ શ્યોર કે આપનું આ પોડકાસ્ટ સાંભળીને ઘણા યંગ આર્ટિસ્ટને ખબર પડશે કે વારસો આવો હોય તો એને કઈ રીતે મેનેજ કરવો અને એ વારસો હોવા છતાં પણ ક્રિએટિવ રહેવું. જી ક્રિએટિવ રહ્યા પછી પણ પોતાનું એક અસ્તિત્વ ઊભું કરવું અને એ અસ્તિત્વ ઊભું કર્યા પછી એને પ્રોટેક્ટ કરવું કોપીરાઇટની અંદર અને મેનેજર રાખીને મેનેજ કરવું અને રોયલ્ટી ગેઇન કરવી. એટલે આખું એક બિઝનેસ સાયકલ જેને કહેવાય કે તમે એક પ્રોડ્યુસ કરો, એક ગીત ગાઓ અને એને રોયલ્ટી સુધી લઈ જાઓ કે જેથી એક સરસ મજાનો વારસો બને અને વારસદારને એમાંથી રોયલ્ટી મળતી રહે. તો આઈ થિંક આ બહુ એક અગત્યનું ડિસ્કશન થઈ ગયું. સો થેન્ક યુ વેરી મચ મયુરભાઈ અને ખૂબ ખૂબ આભાર આપનો. અને અમારા આપને અને આપના પરિવારને શુભેચ્છા અને હેમંતભાઈને ખાસ નમન. થેન્ક યુ.